ઓરિજિનલ ગુજરાતી સ્ટાઇલથી ચૂરમાના લાડુ બનાવવા માટે 4 વાટકી જેટલો ઘઉંનો કરકરો લોટ એટલે કે જાડો લોટ લીધેલો છે. તેની સાથે 2 વાટકી જેટલો ઘી અને 2 વાટકી જેટલો ગોળ લીધેલો છે. મિક્સિંગ બાઉલમાં 4 કપ જેટલા ઘઉંના લોટમાં અડધા કપ જેટલું ઘીનું મોણ એડ કરીને તેને મિક્સ કરી લઈએ. લોટ આ રીતના હાથમાં બાઇન્ડ થાય છે. હવે ગરમ પાણી એડ કરીને મુઠિયા માટેનો લોટ બાંધી લઈએ. તો મેં આ રીતનો કઠણ લોટ બાંધી લીધેલો છે. હવે થોડું મિક્સર હાથમાં લઈને તેમાંથી રાઉન્ડ શેપનો બોલ તૈયાર કરી લઈએ અને વચ્ચેથી પ્રેસ કરીને આ રીતના નાની સાઈઝના મુઠિયા તૈયાર કરી લઈએ. તેને ગરમ તેલમાં એડ કરીને ધીમા ગેસ પર તળી લઈએ. મુઠિયા આ રીતના ગોલ્ડન બ્રાઉન થાય એટલે તેને ઝારામાં કાઢી લઈએ અને બધા જ મુઠિયાને તળી લઈએ. તળાયેલા મુઠિયા ઠંડા થાય એટલે હાથેથી તેને થોડા તોડી લઈએ અને પીસવા માટે મિક્સર જારમાં એડ કરી દઈએ અને તેને ગ્રાઇન્ડ કરી લઈએ અને આ રીતનું ચૂરમું તૈયાર કરી લઈએ. હવે પેનમાં 2 મોટી ચમચી જેટલું ઘી એડ કરી દઈએ અને તેમાં 1/4 કપ જેટલા કાજુ, 1/4 કપ જેટલી બદામ અને 2 મોટી ચમચી જેટલા પિસ્તાના ટુકડાને એડ કરીને થોડા શેકી લઈએ. 1/4 કપ જેટલી કિસમિસને એડ કરીને તેને પણ શેકી લઈએ. શેકાયેલા ડ્રાય ફ્રૂટને ચૂરમામાં એડ કરી દઈએ. હવે પેનમાં 2 મોટી ચમચી જેટલું ઘી એડ કરી દઈએ અને અડધા કપ જેટલા ચણાના લોટને ઘીમાં શેકી લઈએ. લોટ શેકાતો હોય ત્યારે ઉપરથી થોડું ઘી એડ કરીને લોટને શેકી લઈએ. ચણાનો લોટ ચૂરમાના લાડુમાં એડ કરવાથી લાડુ 100% બજાર જેવા તૈયાર થાય છે. લોટ શેકાઈ જાય એટલે તેને ચૂરમામાં એડ કરી દઈએ. સાથે એલચી પાવડર અને જાયફળ પાવડર એડ કરીને મિક્સ કરી લઈએ. હવે વધેલા 1 કપ જેટલા ઘીમાં 2 કપ જેટલો ગોળ એડ કરીને ગોળને ઓગાળી લઈએ. ગોળ ઓગળી જાય એટલે તેને લાડુના મિક્સરમાં એડ કરીને મિક્સ કરી લઈએ. થોડો મિક્સર હાથમાં લઈને લાડુનો શેપ આપી દઈએ અને તેને થોડા ખસખસથી કોટ કરી લઈએ. 4 વાટકી ઘઉંના લોટમાંથી 1 કિલો જેટલા ચૂરમાના લાડુ તૈયાર થયા છે.